સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબ વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે બ્રહ્મ સમાજ મેદાનમાં આવ્યું છે. સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેડિકલ કોલેજના એચઓડી સહિત જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કસૂરવાર 4 તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ ઉઠવામાં આવી છે. સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલો વધુ ગરમાયો છે. હર્ષ પંડ્યાના પરિવારને ન્યાય અપાવવા માટે હવે બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં મેડિકલ કોલેજના એચઓડી સહિત આ સમગ્ર ઘટનામાં સંબંધિત અને જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હર્ષ પંડ્યાના રેગિંગ મામલે કસૂરવાર 4 તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે. બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રેગિંગની ફરિયાદો અંગે સ્ક્વોડ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરા બંધ હોવાના મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં કસૂરવાર તમામ લોકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લેખિત રજૂઆત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે. હવે પોલીસ અને મેડિકલ તંત્ર દ્વારા આ આવેદનપત્ર બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. હર્ષ પંડ્યા અને એના જે પણ ઘરના છે, પરિવારવાળા છે કે એના જે પણ કલીગ છે, એના વતી હું એવું કહેવા માગું છું કે એને ન્યાય મળવો જોઈએ. એને જે પણ કંઈ થયું છે એની પૂરતી તપાસ થવી જોઈએ અને જો ન્યાય નહીં મળશે તો એ અમારું આંદોલન છે તે થોડુંક ઉગ્ર પણ થશે. અને બેન, રેગિંગ વિશે તમે શું? રેગિંગ તો થવું જ નહીં જોઈએ. આટલા બધા ભણેલા, આટલા હોશિયાર છોકરાઓ જે સિવિલમાં અને આટલી મોટી મોટી સંસ્થાઓમાં જે ભણવા જાય છે અને જે લોકો આટલી મોટી પદ પર છે એ લોકો પણ રેગિંગ કરે એ અમને તો વિશ્વાસમાં પણ નથી આવતું. શા માટે રેગિંગ કરવું જોઈએ? એ બાળક પણ તો ક્યાંક ને ક્યાંકથી હોશિયાર છે અને હોશિયાર છે તો જ આ સંસ્થામાં છે, તો એને શા માટે એનું રેગિંગ થવું જોઈએ? અને અમારી એવી ડિમાન્ડ છે કે ભાઈ રેગિંગ તો નહીં જ થવું જોઈએ, પણ એવી કંઈક સિસ્ટમમાં ફેરફાર થાય કે જેનાથી રેગિંગ નહીં થાય. ખાસ કરીને રેગિંગની વાત કરીએ તો મહિલાઓ દ્વારા રેગિંગ કરવામાં આવી હતી, તો એક મહિલા તરીકે તમે શું કહેશો? જો મહિલા હોય કે પુરુષ હોય, રેગિંગ તો થવું જ નહીં જોઈએ. હું પુરુષો દ્વારા રેગિંગ થાય છે એને પણ હું કંઈ જસ્ટિફાઈ નથી કરતી કે મહિલાએ કર્યું છે એટલા માટે ખરાબ છે એવું નથી. રેગિંગ થવું જ નહીં જોઈએ, કોઈ પણ સાથે નહીં થવું. શું રજૂઆત આજે સીપી સાહેબને? અમે સીપી સાહેબને આ જ રજૂઆત કરવા જઈ રહ્યા છે કે બ્રાહ્મણ તરીકે અમે અમારા બ્રાહ્મણ બંધુ હર્ષ પંડ્યાની વેદનાને વાચા આપવા જઈ રહ્યા છે કે ભાઈ એમની વેદના, એમના પરિવારની જે વેદના છે તે પ્રગટ થાય અને એને પૂરતો ન્યાય મળે. આ રેગિંગ કરવાવાળા લોકો સમાજ માટે કેટલા ખતરારૂપ છે? ખૂબ જ ખતરારૂપ છે. એ લોકો તો શું કહેવાય, કેન્સર જેવા છે. એમને ઉગતા જ ડામવા જોઈએ અને આ વસ્તુ બીજી સંસ્થાઓમાં ન થાય કે બીજા ડિપાર્ટમેન્ટમાં ન થાય એનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ.